છોટાઉદેપુરમાં આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન થઈ રહ્યું છે। 1 લાખ સિગ્નેચરનું જે સંકલ્પ લીધું હતું આ પાર્ટીએ તે પૂરું કર્યું છે અને કલેક્ટર કચેરીએ તેઓ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવા જવાના છે। ત્યારે આપણા સાથે જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે ખાસ કરીને આજે ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને આ પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા છે અને આ જનસભાનું આયોજન છે, શું કહેશો? તમને ખબર છે આ જે ભાજપ સરકાર છે કેવી રીતે અમારા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ખોટી રીતે જેલમાં મૂકવામાં આવ્યું છે। તો એમના આ જે તાનાશાહી સરકાર છે એમના વિરુદ્ધમાં અમે આજે બધા ભેગા થયા છે અને ચેતરભાઈને સમર્થન આપવા પણ અમે ભેગા થયા છે કે આગળ તમે કોઈ પણ અમારા આદિવાસી સમાજના નેતા ઉપર બલજબરીથી અને ખોટા કેસીસ કરીને જેલમાં મૂકશો તો અમે તમે મુંહતોડ જવાબ આપીશું। તો ચેતરભાઈની લાગણીના લીધે બધા ભેગા થઈને આજે અમે જે એક સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું હતું, તો આજે અમે અહીંયા સભા કરીને અને યાત્રા થકી અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવાના છે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે આવેદનપત્ર પાઠવશો, પરંતુ આવેદનપત્ર પાઠવવાથી શું ફરક પડવાનો? ચેતરભાઈને ન્યાય મળવાનો ખરો? ન્યાય પ્રક્રિયા કોર્ટનું છે, પણ ચેતરભાઈના સમર્થનમાં કેટલી જનતા એમને સપોર્ટ કરે છે એ અમે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જે છે અમારા ભારતના એમને અમે આ પહોંચાડવાના છે। એટલે અમે કલેક્ટરને એ આખી જે સિગ્નેચર પેપર છે આપીને અમારા જે ભારતના પ્રેસિડેન્ટ છે એમને મોકલવાનું અમે અરજી આપવાના છે। જે પ્રકારે તમે જણાવી રહ્યા છો, પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓનો એવો આક્ષેપ છે કે આ જે ચેતરભાઈ છે તે આદિવાસી નેતાઓ છે, આદિવાસીઓ માટે લડી રહ્યા છે, પરંતુ આ પાર્ટી જે છે ચેતરભાઈનો ઉપયોગ કરે છે તેવું કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ। કોંગ્રેસ પાસે કઈ રહ્યું નથી, એમને કઈ ના કઈ ના કરતા એમને પેલા પ્રશ્નો જોઈએ છે, પબ્લિક પણ એમને હવે પૂછતી નથી। ભાજપ અને કોંગ્રેસ એક જ છે, તમે જોયું હશે। તો ચેતરભાઈ અમારા નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા છે અને એ જેલમાં છે, તો એમના માટે અમે લડત આપીશું ને, ચોખ્ખી વાત છે ને। તો એમાં ઉપયોગ કરવાનો સવાલ જ નથી આવતો। પરંતુ જે પ્રકારે સુખરામભાઈ રાઠવા પણ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા અને ચેતરભાઈના સમર્થનમાં આવ્યા અને તે વખતે તેમણે પણ એક અર્જુનભાઈ રાઠવાએ નિવેદન આપ્યું હતું, તેઓ સાચું નિવેદન ગણાવ્યું હતું। હવે મને ખબર નહીં આ બીજા પાર્ટીના નેતા શું આવેદન આપે છે, એ એમનું પર્સનલ મેટર છે, પણ અમે ચેતરભાઈ અમારા સમાજના નેતા છે, આમ આદમી પાર્ટીના નેતા છે, અમે તમામ કાર્યકર્તા એમને સમર્થન આપવા અને એમના ઉપર અન્યાય ના થાય એટલે અમે અહીંયા ભેગા થયા છે। પરંતુ જે પ્રકારે આજે તમે જે આ જનસભા છે, આ જનસભા કેટલા લોકો જોડાશે અને કેટલા લોકો આવેદન પત્ર પાઠવવા જશે? અમે જનસભા અહીંયા 5 થી 6 હજારની પબ્લિક, એનાથી વધારે પણ થયા તો મિનિમમ મેં તમને કહું છું ભેગા થવાના છે, બધા રસ્તામાં જ છે અને અમે રેલી સ્વરૂપ કલેક્ટર ઓફિસ જવાના છે। આ હતા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને થોડીક ક્ષણોમાં અહીંયા જે જનસભાનું આયોજન થશે અને ગોપાલભાઈ ઇટાલિયા જે છે તેમના ગોપાલભાઈ ઇટાલિયા અને જે ઈસુદાનભાઈ ગઢવી તેમની હાજરીમાં આ જનસભાનું આયોજન થવાનું છે અને 1 લાખ જેટલા સિગ્નેચરો થયા છે અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અહીંયાથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા જશે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર।